ખૂબ સુંદર વસ્તુ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે સપ્તર્ષિ છે. સપ્તર્ષિના હેન્ડલના 3 તારાઓ પરથી આપણે થોડા આગળ વધીએ તો આપણે પહોંચીએ છીએ સ્વાતિ, એટલે કે આર્કત્રસ. આપણા અત્યારના આકાશના 4થા નંબરના સૌથી તેજસ્વી તારામાં આનો સમાવેશ થાય છે. પણ આ એક એવો તારો છે કે જેનું પ્રોપર મોશન, એટલે કે વિશિષ્ટ ચાલ ખૂબ જ વધારે છે. એટલે કે ભૂતકાળમાં એ ખૂબ વધારે ગતિથી અહીંયાથી આવતો હવે અહીંયા પહોંચ્યો છે ને ભવિષ્યમાં હજુ આગળ જશે. એટલે કે અરાઉન્ડ આપણી એક્લિપ્ટિક લાઇન કાંતિ વૃત્તની આજુબાજુમાં આવી અને રાશિચક્રમાં અને નક્ષત્રોમાં એનો સમાવેશ થશે. પરંતુ ભૂતકાળમાં એ ઉપરની બાજુ હતો, જેમ મેં તમને જણાવ્યું એમ. તો એ વખતે શું એનું મહત્ત્વ હતું એ સમજીએ. જેમ કે અત્યારે તારીખ છે 2026, 1લો મહિનો અને 11મી. પણ હવે મહિનો અને તારીખમાં ઊંડા ન ઉતરતા માત્ર વર્ષની વાત કરીએ તો જો હું આ વર્ષને બદલીને 0 વર્ષ કરું તો તમે જોશો કે સ્વાતિનો તારો થોડો ઉપર ગયો છે. બરાબર. હજુ આપણે ધીરે ધીરે સમયમાં ભૂતકાળમાં જતા જઈએ તો માઇનસ કરીશ, હું -5000 વર્ષ કરીશ તો તમને એનું જે મૂવમેન્ટ છે એ થોડું સારી રીતે દેખાશે. અહીંયા તમે જોશો તો સ્વાતિનો તારો ખોવાઈ ગયો છે, કેમ કે પૃથ્વીની અયન ગતિ પણ થાય અને એના કારણે આકાશ આપણું અલગ દેખાય. અહીંયા જોશો તમે ભૂતેશ તારામંડળનો આકાર હવે થોડો બદલાયેલો હોય એવું લાગે છે. હવે આપણે સ્વાતિ તારાને એની જગ્યા ઉપર લોક કરી દઈએ અને ધીરે ધીરે સમયમાં પાછળ જતા જઈએ. હવે આપણે જઈશું -10,000 વર્ષે. તો જોયું તમે, સ્વાતિ અહીંથી અહીંયા ગયો. એનો મતલબ એમ કે હવે ધીરે ધીરે ભૂતકાળમાં આપણા ઇક્વિનોક્સ પ્રેસેશન ઓફ ઇક્વિનોક્સના સર્કલ, એટલે કે અયન ગતિના જે મુખ્ય વર્તુળ છે કે જેને આધારે આપણી પૃથ્વીની જે અક્ષ છે એ આવી રીતે ગોળ ગોળ અયન ગતિ કરે છે, એની નજીક જાય છે. હજુ ધીરે ધીરે પાસ્ટમાં જઈએ તો આપણે 15,000 વર્ષ કરીએ તો જોશો તમે સ્વાતિ હજુ પાછળ જાય છે. આપણે મુખ્ય એ સમજવાનું છે કે કેટલા વર્ષે એ બહુ જ અહીંયા નજીક જતો રહેશે ને એ આપણો ધ્રુવ તારો બની જશે. એ સમય આવે છે આશરે 25,000 વર્ષમાં. હું પહેલાં તમને બતાવું કે કેવી રીતે એની ગતિ થાય છે ને આપણે ધીરે ધીરે એ સમય સુધી પહોંચીશું. 30,000માં જોશો તમે તો સ્વાતિ ક્યાં ગયો, જો ઉપર જતો રહ્યો. અને હજુ હવે આપણે પાસ્ટમાં જઈએ તો તમે વિચારશો કે અહીંયા 40,000 વર્ષ કરીશ તો કેટલો ઉપર જાય છે. અને ફાઇનલી 50,000 વર્ષે બહુ જ નજીક છે. પણ હજુ મારે જવાનું છે 58,500 વર્ષે. અને ત્યારે તમે જોશો તો સ્વાતિ પ્રેસેશન ઓફ ઇક્વિનોક્સના સર્કલની બહુ જ નજીક છે. અને આ જે તમે લીટાઓ જુઓ છો સ્પાઈડરમેનનો વેબ નથી, પરંતુ એ છે આપણી પૃથ્વીની ઉત્તર ધ્રુવની દિશા, એટલે કે પૃથ્વીની અક્ષ જે છે એ આ દિશા તરફ પોઇન્ટેડ છે. અને હવે જો તમે કલાકોને આગળ વધારો તો તમને એવું લાગશે, આપણે સ્વાતિ તારા ઉપર લોકડ છીએ એટલે આપણને એવું લાગે છે. હું તમારા માટે નીચે આખું આ લાવી દઉં છું હોરાઇઝન, એટલે તમને એવું લાગે કે તમે પૃથ્વી ઉપર ઊભા છો. અને હવે તમે જોશો તો ઓલમોસ્ટ એવું લાગે છે કે સ્વાતિનો જે તારો છે, 1 મિનિટ હું તમારા માટે આને બંધ કરી દઉં એટમોસ્ફિયર. યસ. તો સ્વાતિનો તારો ધ્રુવ તારા એટલે કે પૃથ્વીની ઉત્તર દિશાની અક્ષની બહુ જ નજીક છે. એટલે ઓલમોસ્ટ સ્થિર છે એવું કહી શકાય. બહુ જ ઓછું મૂવમેન્ટ થાય છે એનું આકાશમાં ઇન કમ્પેરિઝન વિથ અધર સ્ટાર્સ, રાઈટ? So this is very fascinating to know. Thank you.